નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। તો આપણે જે રીતે જાણીએ છીએ, દેશમાં હવે ખાદ્ય તેલના ઉત્પાદન ઉપર સરકાર ફોકસ કરી રહી છે અને ખાદ્ય તેલના ઉત્પાદનમાં આપણા દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે અને આ માટે મોદી સરકારની કેબિનેટે નેશનલ ઓઇલસીડ મિશનને મંજૂરી આપી દીધી છે અને આ માટે 11,100 કરોડનું જે ફંડ છે તે પણ એને પણ મંજૂરી આપવામાં આવી છે। તો આ યોજના કેવી છે, એનો કેટલો ફાયદો અહીંયા આગળથી આ સેક્ટરને મળી શકે છે અને ઓવરઓલ તેલીબિયા અને ખાદ્ય ઓઇલના સેક્ટર માટે આઉટલુક કેવો રહેશે, આ તમામ ચર્ચા આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કરવાના છે। તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનના ડાયરેક્ટર ડોક્ટર બીવી મહેતા અને પેરાડાઇમ કોમોડિટીના બીરેન વકીલ। આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા હું આપને ખાસ જણાવી દઉં કે આ નેશનલ ઓઇલસીડ મિશનને કેબિનેટની મંજૂરી જે મળી છે, આ આપણે જાણીએ છીએ કે આ અંગેની આપણે ચર્ચા સીએનબીસી બજારના કાર્યક્રમમાં આગળ પણ કરી ચૂક્યા છે અને આ જે મિશન છે કે આવું કોઈક પગલું સરકાર દ્વારા લેવામાં આવે એવી સેક્ટરની ખાસા એવા લાંબા સમયથી માંગ રહી છે અને હવે આ મિશનને અહીંયા આગળથી મંજૂરી મળતી દેખાય છે। 11,000 કરોડ કરતાં મોટું ફંડ અહીંયા આગળથી આ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે ફાળવવામાં આવશે, કારણ કે આપણા દેશમાં લગભગ 70,000 કરોડના એડિબલ ઓઇલનું ઇમ્પોર્ટ કરવામાં આવે છે। તો આનો ઘટાડો થાય અને આપણો દેશ ખાદ્ય તેલના ઉત્પાદન માટે આત્મનિર્ભર બને એવા પ્રયાસ માટેનું આ એક પગલું અહીંયા આગળથી લેવામાં આવ્યું છે। તો ડોક્ટર મહેતા, સૌથી પહેલા હું તમારી પાસે આવવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીની આવું પગલું કંઈક સરકાર લે એ માટે ખાસા એવા લાંબા સમયથી માંગ હતી અને હવે આ મિશનને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ કે આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? જે રીતની તમારી માંગણી હતી એ રીતનો આ નિર્ણય છે, આ જે રકમ ફાળવવામાં આવી છે, શું એ પૂરતી છે? જી ડॉक्टर મહેતા। पहले तो मैं सेंट्रल गवर्नमेंट को धन्यवाद देना चाहूंगा कि ऑयल पाम पे इतना फोकस करके ये स्कीम डिक्लेयर की है। 11,000 करोड़ रुपया 5 साल में यूटिलाइज करके ऑयल पाम का एकरेज कैसे बढ़े उसके लिए यूटिलाइज करना है। आज जो भारत में 20-30 साल के बाद 3.5 लाख हेक्टेयर ही ऑयल पाम प्लांटेशन में है और लोकल प्रोडक्शन कुल 3 लाख टन का ही है। ये जो अभी फोकस है कि भाई 5 साल में 10 लाख हेक्टेयर अगर हम कर पाए तो इट विल बी मिरेकल एंड डेफिनेटली अगर 10 साल, ये लॉन्ग ड्रॉन पॉलिसी है, ओवरनाइट पॉलिसी नहीं है। 5 साल वेट करना है क्योंकि जो ऑयल पाम है, फ्रूट है, वो 4 या 5 साल बाद में फ्रूट लगता है झाड़ पे, तब तक तो आपको वेट करना पड़ता है। तो इसके लिए बहुत जरूरी है कि 5 साल, 10 साल, 15 साल का प्रोग्राम लेके चले और एक दफा एक पाम ऑयल पाम का ट्री लग गया, 5 साल के बाद फ्रूट देना चालू करते हैं तो 25-30 साल तक फ्रूट मिलता है। और ऑयल पाम में सबसे बड़ा ये है, एक हेक्टर में कम से कम 4 टन, 3 से 4 टन तेल मिलता है, जो नॉर्मली अपना सबसे अच्छा ग्राउंडनट है तो मस्टर्ड है, उसमें भी एक हेक्टर में 300 से 400 किलो तेल ही मिलता है। तो मतलब 10 गुना तेल मिलता है। ये तो 1 टन लैंड में 10 गुना पैदा होता है। तो ये बड़ी एक, अभी जो बात हुई कि गवर्नमेंट ने क्यों किया, आज जो इंडिया की इंपोर्ट की डिपेंडेंस है 70% है। लास्ट ईयर 75,000 करोड़ हमने स्पेंड किया था। ये साल नवंबर अक्टूबर में कम से कम बिल हो जाएगा 1,10,000 करोड़ का। और ऐसे मैटर ऑफ फूड सिक्योरिटी, तो क्या हम इतना डिपेंड हो सकते हैं क्या? तो गवर्नमेंट ने सही सोचा है, लॉन्ग टर्म पॉलिसी बनाई है ताकि अगले 10-15 साल में ऑयल पाम का जो एकरेज है अभी से 10 लाख हेक्टर बाय 25-26 और 30 तक में 20 लाख हेक्टर को ऑयल पाम में लेके जाने का है। अगर वो सक्सेस हुआ, आधा भी सक्सेस हुआ, आई विल बी टू हैप्पी, क्योंकि इतना अगर हमने 10-15 लाख हेक्टर कर दिया तो 10 साल के बाद में आपको 30 से 40 लाख टन तेल मिलेगा घरेलू। तो आपकी इंपोर्ट डिपेंडेंस कम होगी और साथ में जो अभी हमारी आबादी बढ़ रही है, पर कैपिटा कंजम्पशन बढ़ रहा है, उसके लिए भी तेल चाहिए। तो दोनों मिला के अभी ये जो लॉन्ग टर्म पॉलिसी बढ़ा है। पर साथ में एक चीज और कहना चाहता हूँ, ઓઇલ પામ ઇઝ અ લોંગ ટર્મ પોલિસી। જી, આપણે આગળ વાત કરીએ એ પહેલા અહીંયા આગળ જે કહ્યા છે કે જે રીતની વસ્તી વધારો થઈ રહ્યો છે એ માટે પણ આપણને વધારે તેલની જરૂર પડશે અને આ માટે પણ આપણે દેશને ખાદ્ય તેલના ઉત્પાદનની અંદર આત્મનિર્ભર બનાવવાની જરૂર છે।
તો બીરેનજી, આપની પાસે હું આવવા માંગીશ કે તમે આ મિશનને કઈ રીતે જોઈ રહ્યા છો? આપની શું પ્રતિક્રિયા રહેશે? કેટલું યોગ્ય છે આ મિશન? યોગ્ય તો છે જ. સરકારને અભિનંદન આપવા જોઈએ અને સાથે સાથે સોલવન્ટ એસોસિએશનને પણ અભિનંદન આપવા જોઈએ, કારણ કે એમની પણ આ ઘણી મહેનત હતી. ફ્લેશબેકમાં હું જાઉં તો મને એવું યાદ આવે કે 20 વર્ષ પહેલા જ્યારે ટેકનોલોજી મિશન ઓન ઓઇલ સીડ્સ એન્ડ પલ્સીસ જ્યારે રજૂ થયું ત્યારે આ દિશાની કોઈ રૂપરેખા થઈ હતી, પણ એ દિશામાં વાતો ઘણી થઈ અને કામ થયું નહોતું. હવે સરકારને એવું લાગ્યું છે કે આ ડિપેન્ડન્સ આપણે ઘટાડવું જોઈએ અને પામ નેચરલી પહેલી પસંદ પામ આવે, કારણ કે મેક્સિમમ ઓઇલ બેરિંગ ફ્રૂટ છે. એ થોડા બ્રોડર મેક્રો પિક્ચરથી જોઈએ તો આખા વિશ્વની 76% ઓઇલ પામ આપે અને માત્ર 23% જગ્યા વાપરે. એટલે બીજું કોઈ તેલ પ્રોડક્ટિવિટીના મામલે પામની હરીફાઈ કરી શકે એમ નથી. આપણી પાસે ઘણી બંજર જમીન, ઘણી એવી જમીન છે જે બિન ઉપજાઉ હોય, તો એવી જમીનોને આપણે પામમાં એલોકેટ કરીએ તો પામની ઇકોસિસ્ટમ થાય અને આપણો એડિબલ ઓઇલ સાઇડનો સપ્લાય વધે અને એના બીજા પણ ઘણા ઉપયોગો છે. જેમ મહેતા સાહેબે કહ્યું એમ કે આમાં જેસ્ટેશન લાંબો છે અને બીજું કે ફ્રૂટ આવી જાય એ પછી એને તરત ઉતારી લેવા પડે, નહીંતર એ ખરાબ થઈ જતા હોય છે, આપણે જેને એપેમ્બિક કહીએ છીએ. એટલે સાથે સાથે ઇકોસિસ્ટમનું આંતરમાળખું પણ હોવું જરૂરી છે. રિફાઇનરીઓ હોય તો એ પણ પ્લાન્ટેશનની નજીક હોવી જોઈએ. સાથે સાથે આમાં પ્લાન્ટેશન ક્રોપ તરીકે, કારણ કે પામ બેઝિકલી પ્લાન્ટેશન ક્રોપ છે, તો એને પ્લાન્ટેશન ક્રોપ તરીકે આપણે જો ક્લાસિફાઈ કરીએ તો એમાં કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ્સ આવી શકે અને આ બધા લાર્જ સ્કેલના પ્રોજેક્ટ છે જેમાં ઇકોનોમિક્સ ઓફ સ્કેલ કામ કરે. એટલે જો પ્રાઇવેટ પાર્ટિસિપેશન નહીં આવે, કોર્પોરેટ પાર્ટિસિપેશન નહીં આવે તો આ પ્રોજેક્ટ યથાવત એના ઓરિજિનલ લક્ષ્યાંક હાંસલ કદાચ નહીં કરી શકે, કારણ કે જેમ કહ્યું એમ કે 5-7 વર્ષનો 10-20 વર્ષનો પ્રોગ્રામ હોય તો કિસાન, ખાસ કરીને માર્જિનલ કિસાન હોય કે મિડ સાઇઝ, સ્મોલ સાઇઝના કિસાન હોય, એની પાસે આટલું વેઇટ કરવાનો સમય નથી હોતો, કારણ કે એની મજબૂરી હોય છે. એને તો આજે વાવે ને 2 મહિના પછી પૈસા જોઈએ, એવું એનું ઇકોનોમિક્સ હોય છે. જે કોર્પોરેટ પોતાની રીતે લોંગ ટર્મ પ્રોજેક્ટનો અનુભવ બી ધરાવે છે ને કરી શકે. જી, તો આ જે તમામ કારણો છે એને કારણે આપણે જોઈએ છે કે આ પામ ઓઇલનું ઉત્પાદન જે છે તે આવતા સમય લાગી જતો હોય છે. તો એને કારણે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ યોજના જે છે તેને માટે જે આ ફંડ ફાળવવામાં આવ્યું છે એની અસર આપણને ક્યાં સુધી દેખાઈ શકે. અને સાથે જ એક મહત્વનો મુદ્દે જે સામે આવી રહ્યો છે એ છે કે પામની જે ખેતી છે એને પ્લાન્ટેશન ક્રોપ તરીકે માનવામાં નથી આવી રહ્યું. ડોક્ટર મહેતા, જ્યાં સુધી મને ખ્યાલ છે કદાચ આ માટે પણ આપે માંગણી કરી હતી કે ચા અને કોફીના પ્લાન્ટેશનની જેમ આને પણ પ્લાન્ટેશન ક્રોપ તરીકેનો દરજ્જો આપવામાં આવે, તો આ અંગે આપ આગળ શું વિગતો આપવા માંગશો? કહ્યું સાચું છે. આજે કોફી, રબર, ટી બધા પ્લાન્ટેશન ક્રોપ છે, એટલે ઇન્ડસ્ટ્રી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. હજી સુધી ઓઇલ પામને પ્લાન્ટેશન ક્રોપનો દરજ્જો આપવામાં આવ્યો નથી, એટલે આજે ઇન્ડસ્ટ્રીને જો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમાં કરી શકતી નથી, કારણ કે દે કેનોટ બાય ધ લેન્ડ. જે ટી એસ્ટેટમાં જે 25,000, 20,000, 10,000 હેક્ટરની લેન્ડ હોય છે, ઓઇલ પામમાં એ નથી. અત્યારે ઓઇલ પામ કરવું હોય તો ખેડૂતો પાસે જઈને એને રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ તું ઓઇલ પામ નો ખેતી કર, 4 વર્ષ સુધી તને જ્યારે તારી આવક બંધ થશે ત્યારે અમે તમને આવક બીજી રીતે મદદ કરશું, અને પછી છતાં એનો માલિક રહે છે અને જ્યારે ઈચ્છે ત્યારે પાછું માલિક જમીન લઈ શકે છે. આવા અનસર્ટેનિટીમાં કેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો? એટલા માટે અગર ઓઇલ પામનું એક ડિક્લેર કરે પ્લાન્ટેશન ક્રોપ તો ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકે. એમાં બીજા 2-3 ઓર બી મુદ્દા છે. આજે લેન્ડ સીલિંગ એક્ટ છે એ બી ઇઝ કમિંગ ધ વે. આજે તમે 40 હેક્ટર કે વધારેથી જમીન રાખી શકતા નથી. જેટલી ઓઇલ પામની લેન્ડ સુટેબલ છે એટલીને તમે લેન્ડ સીલિંગ એક્ટમાંથી એક્ઝેમ કરી નાખો, સો દેટ લેન્ડ સીલિંગ એક્ટ એપ્લાય ન થાય, એ બી જરૂરી છે. ત્રીજું જે જરૂરી છે ખાસ તો ફોકસ. આજે ગવર્મેન્ટે 20 લાખ હેક્ટર આઈડેન્ટિફાઈ કરી રાખી છે, પણ એના જે બધા ઇસ્યુઝ છે એના ઉપર બી ધ્યાન આપવું પડે.
રાઈટ ફ્રોમ ધી પ્રોપર સીડલિંગ જોઈએ આપણે, જેથી હાઈ પ્રોડક્ટિવિટી આવે. પછી એના પછી નર્સરી આવે છે કે નર્સરીમાં ગ્રો કરવાના છે. દેન લોજિસ્ટિક્સ, જ્યાં જ્યાં તમે ઓઇલ પામના ફાર્મ કરો ત્યાંથી તમારે, જેમ બિરેનભાઈ બી કહ્યું કે આજે એક મેચ્યોર્ડ ફ્રૂટ થાય 48 અવર્સમાં એને ઓઇલ મિલમાં લઈ જવું પડે ક્રશ કરવા માટે, નહીં તો એની જે ક્વોલિટી ઓફ ઓઇલ છે એ ખરાબ થઈ જાય. તો એના માટે લોજિસ્ટિક સપોર્ટ, રોડ્સ એ બધું હોવું જરૂરી છે. પછી એ એરિયામાં ઓઇલ મિલ હોવી જરૂરી છે. ઓઇલ મિલ હોય તો ઇમિડિયેટલી જે આવે એને ક્રશ કરી ઓઇલ બને. એના પછીનો આગળ સ્ટેપ આવે રિફાઇનિંગ છે. એટલે આમાં તો ખેડૂતની સાથે જ હોવો જોઈએ, ઇન્ડસ્ટ્રી બી સાથે હોવી જોઈએ, જે બંને પેરેલલ ચાલુ પડે છે. આજે તમે ઓઇલ પામ આજે ચાલુ કર્યું, 3 કે 4 વર્ષે ફ્રૂટ લાગવાના છે, તે દરમિયાન ઇન્ડસ્ટ્રી ત્યાં આવી જવી જોઈએ, જેથી ફ્રૂટ આવે એનું ક્રશ ઇમિડિયેટલી થઈ શકે છે. આમાં એક નાનો જે ઓઇલ પામ પ્લાન્ટેશન તમે સબ્જેક્ટ કહ્યો, અમે ઘણા વર્ષોથી ગવર્મેન્ટની પાછળ છે કે આ તમે ડિક્લેર કરો. આ ખેતીનો સબ્જેક્ટ છે એટલે સ્ટેટ સબ્જેક્ટ બને છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે રેકમેન્ડ કરે છે સ્ટેટને, પણ સ્ટેટને પોતાના કારણસર ઓઇલ પામને હજી સુધી પ્લાન્ટેશન ક્રોપ ડિક્લેર નથી કર્યો. ખાલી કર્ણાટક ગવર્મેન્ટ એમ કહ્યું છે કે અમે કેસ ટુ કેસ બેઝિસમાં અમે કન્સિડર કરશું, પણ હજી સુધી એક બી કેસ કન્સિડર કર્યો નથી. પણ ડેફિનેટલી જે ગવર્મેન્ટનું આ જે પ્રોજેક્ટ, આ જે સ્કીમ છે, ડેફિનેટલી ઓઇલ પામને એકદમ વધારો કરશે. ને આશા રાખીએ કે 10 લાખ હેક્ટર આગલા 10 વર્ષની અંદર આપણી પાસે તૈયાર થઈ જાય, જેથી ભારતમાં એનું ઉત્પાદન 25-30 લાખથી ટનથી વધારે પામ ઓઇલનું ઉત્પાદન થાય. એ રીતે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ થઈ જશું, અને જે આપણે ઘરેલું વપરાશ વધી રહ્યો છે એમાં બી કામ આવશે. એટલે ગવર્મેન્ટને ખૂબ જ સરાહનીય આ પગલું લીધું છે, અને આશા રાખીએ કે આની ડિટેલિંગ બધી વહેલામાં વહેલી તકે બહાર લાવે. અભી તો પોલિસી ડિક્લેર કરી છે, પણ પોલિસી ડિક્લેર કર્યા પછી એમને ડિટેલિંગ કરવું પડશે, ક્યાં ક્યાં તમને બેનિફિટ આપવાના છે. સપોઝ તમારે સીડલિંગ લાવવા છે, તો આજે આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ, હું ગઈકાલે જ વાંચતો હતો કે સીડલિંગ માટે 30% ઇમ્પોર્ટ ડ્યુટી છે. તો ડ્યુટી તમારે રિડ્યુસ કરવી પડે, ડ્યુટી કાઢી નાખવી પડે જો તમારે પ્રમોટ કરવો હોય તો. એવી રીતે તમારે નર્સરી લગાવી તો નર્સરીમાં તમે શું બેનિફિટ આપવાનો છે ગવર્મેન્ટ? નર્સરી પછી રોડ બનાવવાનો છે, ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટે રોડ બનાવવાના છે જ્યાં જ્યાં એરિયા છે. અને પછી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવાની. તો ઇન્ડસ્ટ્રી શું, કારણ કે પહેલા 4-5 વર્ષ ઇન્ડસ્ટ્રી માટે બી બહુ સારા નહીં રહે, ટાઈમ લાગશે. આઈ એમ એગ્રી કે મને યાદ છે, હું મિઝોરમ ને ત્યાં ગયો હતો થોડા વખત પહેલા. મિઝોરમમાં ગોદરેજ એગ્રોવેટે પ્લાન્ટ લગાવ્યો છે, બહુ સરસ મોડર્ન પ્લાન્ટ લગાવ્યો છે. પણ મિઝોરમનું ટેરેન છે, જે નોર્થ ઇસ્ટની વાત કરું છું, એકદમ હિલી છે, તો જે ફ્રૂટ પેદા થાય છે એ ત્યાં લાવતા જ મુશ્કેલી થાય છે. એને લીધે એ પ્લાન્ટ, આટલો સરસ પ્લાન્ટ આઈડિયલ પડ્યો છે. તો એના માટે બી કારણ કે ગોદરેજને એમ હતું, ગોદરેજ ગ્રુપને, કે ભાઈ 3-4 વર્ષમાં મિઝોરમ, અરુણાચલમાં ઓઇલ પામનો એકદમ વધારો થશે, તો ત્યારે ઓઇલ મિલની જરૂર પડશે, તો એમને લગાવી દીધી. પણ અનફોર્ચ્યુનેટલી નોર્થ ઇસ્ટમાં એટલું ડેવલપમેન્ટ નથી થયું. સારું છે કે આ વખતે નોર્થ ઇસ્ટ, આંદામાન નિકોબાર ઉપર ગવર્મેન્ટનું ધ્યાન છે. અને આમ શ્યોર કે આટલી રીતે જો ધ્યાન પૂરું આપશે તો ઘણો રાષ્ટ્રને બી ફાયદો થશે ને ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થશે. હાજી મેડમ, આરતીજી. જી, તો અહીંયા આગળ અંદમાન અને નિકોબાર રાજ્યની ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે પામના ઉત્પાદન માટે. અને આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે નેશનલ ઓઇલ સીડ મિશનને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. તો અત્યારે આ ખાસ ચર્ચામાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું આ નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. वो क्या है जो आता हुआ अच्छा लगता है लेकिन जाता हुआ नहीं? एक और हिंट, ये चीज जाती है हर महीने पर आती है 3 महीने में एक बार. ब्याज, इंटरेस्ट. लोन पे तो इंटरेस्ट बैंक हर महीने लेते हैं, लेकिन सेविंग्स अकाउंट में इंटरेस्ट देते हैं 3 महीने में एक बार. ऐसा क्यों? एयू बैंक के सेविंग्स अकाउंट में इंटरेस्ट मिलता है हर महीने, मतलब साल में 12 बार. एयू बैंक, बदलाव हमसे है. This is my favorite. I like the way I look. I like this. Your wall looks amazing in this one. The wall. Yeah.
Ultra Sheen paint that steals your spotlight. Royale Glitz with Ultra Sheen. Luxury with Teflon. हाय, आप अपनी पहली सैलरी कैसे खर्च करेंगे? डेफिनेटली कुछ पैसे इन्वेस्ट करना चाहूँगा। मैं अपने छोटे भाई के लिए स्मार्टफोन खरीदूंगी। मैं अपनी पहली सैलरी अपने पापा मम्मी को देना चाहूँगा। मुझे ट्रैवलिंग का बहुत शौक है। मैं लाइफ इंश्योरेंस पॉलिसी लूंगा क्योंकि वो मेरे और मेरी फैमिली की सिक्योरिटी के लिए जरूरी है। श्रीखंड डिलीशियस थोड़ो वाकू थोड़ो सीधू थोड़ो मीठू थोड़ो खाटू पण खूब वधारे श्रीखंड डिलीशियस क्यारेक डेजर्ट क्यारेक स्टार्टर क्यारेक मेन कोर्स पण करे टेस्टियर बनावे भोजन ने श्रीखंड डिलीशियस करे दरेक मील कंप्लीट बनावे ओ सो डिलीशियस दरेक ट्रीट कारण के આ છે શ્રીખંડ डिलीशियस તમારી દુનિયા વધુ સ્માર્ટ અને ત્વરિત થવાની છે 2021ની સર્વોત્તમ ટેકનોલોજી બેંક ઓફ બરોડા પ્રસ્તુત કરે છે બોબ વર્લ્ડ તમારી દુનિયાને અનુરૂપ એક દુનિયા। अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी? अरे मरी गयो। તું આટલો કેમ પડી શકે? આ વખતે શું કર્યું? શેર્સમાં ટ્રેડિંગ। તને શું 5 પૈસા ખબર નથી? ઓય, હવે તો સૌને ખબર છે। 5 પૈસા પર મળે છે રિસર્ચ ટૂલ્સ, પોર્ટફોલિયો એનાલિટિક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પણ। અત્યારે જ ડાઉનલોડ કરો 5 પૈસા। હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ। જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે। રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો। વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છે નેશનલ ઓઇલ સીડ મિશનને જે મંજૂરી મળી છે એના બાદ આપણે આપણા દેશને કેટલો આત્મનિર્ભર ખાદ્ય તેલના ઉત્પાદનમાં બનતો જોઈ શકીશું, ક્યાં સુધી જોઈ શકીશું અને તેલબિયા અને એના આઉટલુક અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે। અને આ ચર્ચામાં આપણી સાથે ડોક્ટર બીવી મહેતા અને બિરેન વકીલ જોડાયેલા છે। બિરેનજી, આપની પાસે આવવા માંગીશ કે મારે આપની પાસેથી એ સમજવું છે કે અહીંયા આગળ પામને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને જે રીતે આપે વાત કરી કે પામના ઉત્પાદનમાં ખાસો એવો લગભગ 5 વર્ષનો સમય લાગી જાય છે, તો પામને વધારે મહત્વનું કારણ શું? અને જ્યારે આ મિશન અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે અને આટલો બધો સમય ઉત્પાદનને લાગે છે, તો શું આ મિશનની અસર દેખાતા આપણને આટલો લાંબો સમયની રાહ જોવી પડશે? એટલે આ સ્ટ્રક્ચરલ ચેન્જ આવી રહ્યો છે, એની એકચ્યુઅલ અસર જોતા આપણને સમય લાગી શકે? આપનો શું મત છે? આપની પાસેથી સમજવા માંગુ છું। એક્ઝેક્ટલી માળખાગત ફેરફાર છે, આપણે જેને પેરાડિમ શિફ્ટ કહીએ એવી વાત થઈ આ। અને બીજું કે મહત્તમ આયાત આપણે જે થાય છે એ પામ તેલની થાય છે, મેજર કમ્પોનન્ટ પામનો છે અને પ્રોડક્ટિવિટી વાઇઝ પણ પામનો મુકાબલો બીજા તેલો નથી કરી શકતા, બીજા તેલબિયા નથી કરી શકે। પણ અહીં આપણે જે લોંગ ટર્મ પ્રોબ્લેમ તો સોલ્વ કરીએ, પણ આપણો જે શોર્ટ ટર્મ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા થોડા ઘણા પ્રયાસો આપણે એ પણ કરવા જોઈએ કે આપણી ખાસ કરીને જેમ કે સોલવન્ટ એસોસિએશન કેસ્ટરની ઉત્પાદકતા માટે જે કામ કરી રહ્યું છે અને મસ્ટાર્ડનું મિશન પણ એના હાથમાં છે। તો હવે મસ્ટાર્ડ આપણો એવો ક્રોપ છે કે જે મોટો પણ છે અને તેલ પણ સારું આપે છે, 40-45% તેલ આપે છે। પંજાબમાં આપણી જે જમીનો રાઈસ અને ઘઉં ઉપર વધારે લેન્ડ એલોકેશન છે, ત્યાંથી ખાલી 5-10%, ઇવન 10% એલોકેશન જો તેલીબિયામાં એસ્પેશિયલી મસ્ટાર્ડમાં કરવામાં આવે તો નોંધપાત્ર બૂસ્ટ મળે। અને એ સિવાય હું એવું માનું છું કે હવે સમય પાકી ગયો છે કે જીએમ મસ્ટાર્ડ કે એ બધા જે ગ્લોબલ પ્રેક્ટિસિસ છે, સીડ પ્રેક્ટિસિસ, એમાં પણ રિવ્યુ થવા જોઈએ। આજે યુરોપ કે જર્મનીમાં મસ્ટાર્ડનું જે પ્રોડક્શન છે એ 3-3.5 3500
કિલો જેવું આવે છે એની સામે આપણું 1600-1700 કિલો જેવું આવે છે. તો ક્યાંક આપણે 2400-2500 ટન સુધી, અગર 2200-2500 ટન સુધી બી જઈ શકીએ તો પણ એમાં ઠીક પ્રયાસ થાય. અને આ પોસિબલ લાગે છે, એવું મોટી વાત નથી લાગતી. કેસ્ટરમાં મને યાદ છે કે બહુ વર્ષો પહેલા આપણી પ્રોડક્ટિવિટી ઘણી લો હતી. આજે સિગ્નિફિકન્ટ ઓઇલ કન્ટેન્ટમાં તો ઘણી રિકવરી આવી છે. 40% ઓઇલ આવતું હતું, આજે 50-48% સુધી આવી ગયું છે. તો જમીનો આપણી પાસે સીમિત છે અને આપણી જરૂરિયાતો અસીમિત છે. એટલે આપણે આ બે વચ્ચે જ ક્યાંક સમાધાનો શોધવા પડે. એટલે પ્રોડક્ટિવિટી બૂસ્ટ, જમીનનું એલોકેશન તો બહુ એફિશિયન્ટ કરવું જ પડશે, પણ મેક્સિમમ પ્રોડક્ટિવિટી ક્યાં મળે, અને સાથે સાથે એફોર્ડેબલ ક્રોપ્સ, અને જેમ કે મગફળી હોય તો મગફળીની આખી ઇકોસિસ્ટમ પૂરેપૂરી કામમાં આવે. એના પાંદડા કેટલ ફીડમાં કામ આવે, એનો ફળ કેટલ ફીડમાં કામ આવે, તેલ ખાવામાં કામ આવે, સીડ છે એ પણ ખાવામાં કામ આવે. તો એ પ્રકારના તેલીબિયા પણ કે જે આખા કામમાં આવે, બાય પ્રોડક્ટ સહિત, અને ડેરિવેટિવ્સ તરીકે પણ કામ આવે. એ અર્થમાં ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આપણે વિચારવું જોઈએ. તો મૂલ્ય, જેને વેલ્યુ એડિશન કહીએ ને, એ સારી રીતે થઈ શકે. ખાલી આપણે ખેતી કરીએ, સપોઝ કે એરંડા છે તો કે એરંડા ઉગાડીએ પછી સીધું દિવેલ વેચી નાખીએ, તો એમાં આપણે ખાસ કશો ગ્રોથ નથી કરી શક્યા. ચાઇના એ દિવેલ લઈને સિવાસિક એસિડ બનાવીને વેલ્યુ એડ કરીને વેચ્યું છે, તો એણે ગ્રોથ કર્યો છે. તો આ દિશામાં હજી ઘણું કરવાનું બાકી છે, પણ બેટર લેટ ધેન નેવર, કે જે આ શરૂઆત થઈ છે ઘણી સારી છે. અને હોપ કે આશા રાખીએ કે આગળ આ મંજિલ જારી રહેશે. ઓકે, તો જે શરૂઆત થઈ છે એ ઘણી સારી થઈ છે. અહીંયા શરૂઆતમાં આપણે જોઈએ છે કે પામને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે રીતે અહીંયા આગળથી વાત કરી, મગફળી, એરંડા, રાઈ, આ તમામ તેલીબિયાઓને પણ જો ધીમે ધીમે પ્રોત્સાહન આપવામાં આવશે તો આપણે ચોક્કસ આત્મનિર્ભરતાની તરફ, દેશની ખાદ્ય તેલના આત્મનિર્ભરતાની તરફ ચોક્કસ આગળ વધી શકીશું. ડોક્ટર મહેતા, નરેન્દ્રસિંહ તોમરે એમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ખેડૂતોને મોટો ફાયદો થશે કિંમતમાં પણ અને ટેકનોલોજીમાં પણ, રોજગારની તકોમાં પણ, અને નોર્થ ઇસ્ટની ઇકોનોમી પર અસર થશે. એની આપ થોડો ઉલ્લેખ આપણી આગળની ચર્ચામાં તમે કર્યો જ છે. તો મારે તમારી પાસે એ સમજવું છે કે ખેડૂતો માટે પણ અહીંયા આગળ કોઈ ખાસ પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મિશનની અંદર? કઈ રીતે ખેડૂતોને આ ટેકનોલોજી, આવક અને રોજગારની તકોની અંદર ફાયદાની વાત થઈ રહી છે? પહેલા એક ચોખવટ કરું. There are two missions: a national mission on edible oil, second national mission on edible oil, oil palm. તો આજે જે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે 11,000 કરોડ, એ ઓઇલ પામ માટે ડિક્લેર કર્યા છે. પીજીબી જે સ્કીમ છે જેની અંદર બાકીના બધા તેલંબિયા આવી જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આજે તમારે જો શોર્ટ ટર્મમાં જે બેનિફિટ લેવો છે, ફોકસ ઓન ધી ગ્રાઉન્ડનટ, રેપસીડ એન્ડ સોયા, કોટનસીડ ઓઇલ અને રાઈસબ્રાન ઓઇલ. આ 5 જે છે એ તમને ઇમિડિયેટલી એક સિઝનમાં રાહત આપી શકે એમ છે. જો આ વખતે આપણે રેપસીડનો ટાર્ગેટ લખીને ચાલ્યા છીએ કે આ વખતે ટ્રેડનો એસ્ટિમેટ છે કે 80-85 લાખ ટન હતો. ટાર્ગેટ આ વખતે એમ કે 100 લાખનો કરવો છે. અમે એક ટાર્ગેટ મૂક્યો કે 2025 સુધી આપણે મસ્ટર્ડનું પ્રોડક્શન 200 લાખ ટન સુધી પહોંચાડવું છે. એવી રીતે ગ્રાઉન્ડનટનું પ્રોડક્શન વધારે, સોયાબીનનું વધારી તો આપણે લોકલમાં અવેલેબિલિટી વધે, તો એનો ફાયદો ખેડૂત ભાઈઓને સીધો મળે છે. ઓઇલ પામ લોંગ ટર્મ છે એટલે એનો ટાઈમ લાગશે. ને બીજું 4 વર્ષનો જે પીરિયડ છે, વેઇટિંગ પીરિયડ છે, એ વેઇટિંગ પીરિયડમાં ખેડૂતોની આવક જે અત્યારે છે એટલી ચાલુ રહે એ વ્યવસ્થા કરવી જરૂરી છે. નહીં તો ખેડૂતો તૈયાર નહીં થાય કે એની પોતાની જમીન છે ઓઇલ પામ માટે. એટલે એક છે. બીજું જેમ તોમર સાહેબે કહ્યું કે ખેડૂતોનો ફાયદો થશે, જો ભાવ ઉપર રહેશે તેલંબિયાના તો ખેડૂતોને સારા પૈસા પડશે. આ વખતે તમે એરંડાના ભાવ જુઓ, 5,600, 5,700 થઈ ગયા. જે ખેડૂત 4,500 રૂપિયામાં આનંદથી વેચતો હતો એને 5,500 મળે છે. તો મને આશા છે કે આ વખતે એરંડાનો એકરેજ વધશે. સેમ વે મસ્ટર્ડના જે ભાવ મળ્યા છે અથવા તો સોયાબીનના જે ભાવ મળ્યા છે એ પ્રમાણે ખેડૂત બી જોવે છે કે એને ક્યાં વધારે વળતર છે, એ ક્રોપનો બી આકર્ષાય છે.
એટલે મને આ વખતે મસ્ટર્ડનો રાજસ્થાન યુપીમાં બહુ વરસાદ પડ્યો છે તો એને લીધે મસ્ટર્ડનું વાવેતર બી આ વખતે વધશે. ઓફકોર્સ હજુ આપણે ખરીફમાં છીએ પણ મસ્ટર્ડ માટે ઓક્ટોબર નવેમ્બરમાં વાવેતર થશે. જો પાણી પુષ્કળ હશે તો મસ્ટર્ડનું વાવેતર બી ઘણું વધી જશે. ખેડૂત જોવે છે કે એને પૈસા ક્યાં મળે. બીજું જેમ વકીલ સાહેબે કહ્યું, મસ્ટર્ડનું એકરેજ વધારવું હોય, જે અત્યારે આપણું ઉત્પાદન 1200 થી 1400 કિલોનું પર હેક્ટર જ આવી રહ્યું છે, એવરેજ હું વાત કરું છું. અમુક કોટા ને બેલ્ટમાં 2500 થી 3000 કિલો આવે છે, પણ ઇફ યુ ટેક ધ ઓલ ઇન્ડિયા એવરેજ, એના માટે પ્રોડક્ટિવિટી વધારવી જરૂરી છે. પ્રોગ્રેસ થ્રુ પ્રોડક્ટિવિટી એ તમે કરશો તો જ ખેડૂતને ફાયદો થાય. આજે ખેડૂત જો જે 1000 કિલો સોયાબીનનું ઉત્પાદન કરતો હોય એનું ઉત્પાદન 1500 કિલો થઈ જાય તો એની આવક 1.5 થઈ જાય સીધી. જાયું એમાં ઇનપુટ નથી, ટેકનોલોજીનો યુઝ કરો. જે અમે એરંડામાં દેખાડ્યું છે, જે આજે સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં જે અમે મોડેલ ફાર્મ ચલાવી છે, ત્યાં ખેડૂતોને દેખાડ્યું છે કે તમે જે પદ્ધતિમાં ક્યાં નાના મોટા ફેરફાર કરવાની જરૂર છે. એ ફેરફારને લીધે જે પહેલા 1300-1400 કિલોની ઉત્પાદકતા હતી એરંડાની, આજે 2200 કિલોની લાસ્ટ યર આવી. અમે 5 વર્ષના પ્રયત્ન પછી એવી રીતે અમે મસ્ટર્ડના મોડેલ ફાર્મ રાજસ્થાનમાં કર્યા, ત્યાં પણ ઘણો ફરક પડ્યો. લગભગ 43% પ્રોડક્ટિવિટી વધી. અમે કોઈ મોટું મેજિક નહોતું કર્યું, પણ ખેડૂતોને કોન્ફિડન્સમાં લઈ એને જે સારી એગ્રોનોમિક પ્રેક્ટિસ શીખડાવી, સારા બીજ વાપરવું. ઘણીવાર શું થાય છે, ખેડૂત લાલચમાં કે જે સારા સીડની જગ્યાએ ચાલુ સીડ વાપરે છે ને પછી ઉત્પાદકતા બહાર પડે છે. અમે એને કહ્યું કે તમે સારા સીડ વાપરો, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારી ઉત્પાદકતા ઘણી વધી જાય છે. એટલે ઉત્પાદકતા જ એક તમારો રસ્તો છે. ઉત્પાદકતા જેમ જેમ વધારશું એમ ખેડૂતોને ફાયદો થશે. અને મોદી સાહેબ ઈચ્છે છે કે 2022 સુધીમાં આપણી આવક. તો ઉત્પાદન વધારવું એ ખાસ જરૂરી છે અને ઉત્પાદન વધારવા અંગે ખેડૂતોએ પણ આ તમામ પ્રયાસો કરવાના છે અને સરકાર આ જ રીતે ઉત્પાદન વધારીને આપણા દેશને તેલીબિયાનું ઉત્પાદન વધારીને ખાદ્ય તેલની અંદર આપણા દેશને આત્મનિર્ભર બનાવવા માટેના પગલાઓ લઈ રહી છે અને એની શરૂઆત આ નેશનલ ઓઇલસીડ મિશનથી અહીંયા આગળથી થઈ રહી છે. તો ખૂબ જ સારો વેલકમિંગ જે છે આ મિશનની શરૂઆત થઈ રહી છે અને ખૂબ જ જલ્દી આપણે ખાદ્ય તેલની અંદર આત્મનિર્ભર બનીએ એવી જ આપણી આશા છે. આ બંને મહાનુભાવો ડોક્ટર બી મહેતા અને બીરેન વકીલજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચાની અંદર જોડાયા અને અમને આ અગત્યની માહિતી આપી, અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે CNBC બજારની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને એટલે કઈ ઝરણાને પણ આપજો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર.